स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુનો ચોથો રવિવાર. આજના શુભ સંદેશ મુજબ સાચી ધાર્મિકતા જડ નિયમ પાલનમાં નહીં, બલકે સંત યોસેફ જેમ માતા મરિયમનો વિચાર કરે છે એમ બીજાનો વિચાર કરી એમના દુઃખ દર્દ હલકા કરવામાં છે. ખ્રિસ્ત જયંતીના પર્વે સહુમાં પ્રભુ ઈસુના દર્શન કરવા કૃપા માંગીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 1, કડી 18-24. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો. એમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા. તેમનો સહવાસ થાય તે પહેલાં જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે. તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમને ઉઘાડા પાડવા ઈચ્છતા ન હતા, એટલે તેમની ઈચ્છા કશી હોહા વગર તેમને છૂટા કરવાની હતી. તેઓ એ વાતનો વિચાર કરતા હતા. એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, હે દાવીદ પુત્ર યોસેફ, તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતા ડરીશ નહીં. એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે. તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે, કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે. પ્રભુએ પૈગંબર મુખે કરેલી ભવિષ્યવાણી સાચી પડે એટલા માટે આ બધું બન્યું. તેણે ભાખ્યું હતું કે કુંવારી કન્યાને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઇમાનુએલ એવું પાડશે. ઇમાનુએલ એટલે ઈશ્વર આપણી સાથે છે. યોસેફે ઊંઘમાંથી ઉઠીને દેવદૂતના કહ્યા પ્રમાણે કર્યું. તેઓ પોતાની પત્નીને ઘરે તેડી લાવ્યા. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશનો પાઠ ઈસુના જન્મ કરતાંય વધુ મહત્વનો છે. દાવીદના વંશજ યોસેફના સંબંધમાં જેમના વિવાહ કુમારી મરિયમ સાથે થયા હતા. તે સમયમાં યહૂદી સમાજમાં બાલ્યાવસ્થામાં છોકરા છોકરીના લગ્ન મા બાપ દ્વારા નક્કી કરી દેવામાં આવતા. ત્યાર પછી પુખ્ત ઉંમરે આ નક્કી કરેલા લગ્નના વ્યવહારને ઔપચારિક રીતે સગાઈનું રૂપ આપી દેવામાં આવતું, જે વિવાહ તરીકે ઓળખાતું, અને ત્યારબાદ 1 વર્ષમાં લગ્ન કરવામાં આવતા. વિવાહ પછી આ કરાર તોડવા ફારગતી કરવી પડતી. માતા મરિયમ જ્યારે પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભવતી બન્યા ત્યારે યોસેફ ને મરિયમ આ વિવાહના તબક્કામાં હતા. યોસેફને આ વાતની જાણ થતાં તેઓ ધર્મનિષ્ઠ માણસ હોવાથી મરિયમને છાનામાના છૂટા કરી દેવા માગતા હતા. યોસેફને દેવદૂત સ્વપ્નમાં દર્શન દઈને ઈશ્વરની યોજના સમજાવે છે. યોસેફ તર્ક ને શ્રદ્ધા, ડર ને વિશ્વાસ અને નિયમ ને પ્રેમ વચ્ચેના ત્રિભેટે ઊભા હતા. પણ ધર્મિષ્ઠ યોસેફ ઈશ્વરની ઈચ્છાને માન આપે છે. દેવદૂત તેના સંદેશમાં યોસેફને પ્રારંભમાં જ ડરવાનું ના કહે છે. યોસેફ માટે ડરવાનું કારણ સામાજિક પરંપરા કરતાંય જે જવાબદારી તેમણે ઈશપુત્રના પાલક પિતા તરીકે નિભાવવાની છે તેની બાબતમાં છે. યોસેફે જેમણે ઈસુના પાલક પિતાની પડકારજનક જવાબદારી સંપૂર્ણ રીતે ઉપાડી હતી, પણ તેમના મુખે એક પણ શબ્દ ઉચ્ચારાયો નથી. દેવદૂતને પણ જવાબ આપ્યા વિના બીજે દિવસે ઈશ્વરની યોજનામાં સામેલ થવા મરિયમને ઘરે તેડી લાવે છે. યોસેફ દુનિયા કે સમાજથી ડરતા નથી. યોસેફ ધર્મભીરુ ને નિષ્ઠાવાન હોવાથી ઈશ્વરનો ડર રાખીને ઈશ્વરની આજ્ઞાને માન આપે છે. આપણા રોજબરોજના જીવનમાં આપણે અનેક જાતના ડરનો સામનો કરવો પડે છે. જરૂર છે કે આપણે ઈશ્વરના ડર અને બાકીના તમામ પ્રકારના ડરમાં ફક્ત ઈશ્વરના ડરની શેહમાં પડીએ, જેથી બાકીના બધા ડરનું નિવારણ આપોઆપ થઈ જાય. ઈશ્વર જે કામ માટે આપણને પસંદ કરે તેમાં આપણે સહયોગ માત્ર કરવાનો હોય છે. બાકી બધું ઈશ્વર જ સંભાળી લેતા હોય છે. આપણા જીવનમાં ઘણીવાર એવી ઘટના ઘટતી હોય છે જ્યાં દુનિયાદારી ને ઈશ્વરના માર્ગ વચ્ચે આપણે પસંદગી કરવાનો પડકાર આવી શકે છે.
આવા સમયે આપણી શ્રદ્ધાની કસોટી થાય છે. આ નાતાલ પર્વે ઈશ્વર આપણને સંત યોસેફ જેવી મૂક સેવા બજાવવા માટે તેમનું સાધન બનાવે અને જે તે કાર્ય માટે જરૂરી ક્ષમતા આપે એવી વિશેષ પ્રાર્થના કરીએ. ચારે બાજુ ફેલાયા છે જ્ઞાન તણાસી માળા, જીવન મહી ક્યાંથી આવે તોય તિમિર આડા. સ્વાર્થ કેરી પ્રગટાવે છે જ્વાળા, કણ કણમાંથી સ્વાર્થ કેરી પ્રગટાવે છે જ્વાળા. પ્રગટ થઈ પ્રભુ શાતા આપો, પ્રગટ થઈ પ્રભુ શાતા આપો, દિવ્ય કિરણ કઈ લાવો. આંખોમાં અંધારા જામ્યા તેને દૂર હટાવો, તેને દૂર હટાવો.
તારી ધરતી પરથી એના રૂપ કુરૂપ થઈ જાતા, તારી ધરતી પરથી એના રૂપ કુરૂપ થઈ જાતા. કરી સ્પર્શ પ્રભુ માનવતાને, કરી સ્પર્શ પ્રભુ માનવતાને, પલ્લવથી પુલકાવો.